રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસનો બીજો દિવસ. રાષ્ટ્રપતિ ભવનમાં અપાશે ગાર્ડ ઓફ ઓનર. પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક. બિઝનેસ ફોરમને પણ પુતિન કરશે સંબોધન. રાજઘાટ જઈને ગાંધીજીની સમાધિએ કરશે નમન. પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દોસ્તીના વધુ એક અધ્યાયની શરૂઆત. પીએમ મોદીએ પુતિનને આપી રશિયન ભાષામાં લખાયેલી ભગવદ્ ગીતાની ભેટ. પીએમ મોદી અને પુતિનની એ યાદગાર તસવીરને રશિયાના સરકારી પ્રવક્તાએ પણ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. H1B અને H4 વિઝાના અરજદારો માટે અમેરિકાએ બનાવ્યા નિયમો વધુ આકરા. H1B વિઝા, લિંક્ડઇન સહિતના અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટની કરાશે તપાસ. ફ્રી સ્પીચ સસ્પેન્સ સેન્સરશિપમાં સંડોવાયેલા અરજદારોના વિઝા કરાશે રદ. સોશિયલ મીડિયા એકાઉન્ટ પબ્લિક રાખવા ટ્રમ્પ સરકારે આપ્યા નિર્દેશ. દેશમાં હાઈવે પરના ટોલટેક્સ માટે બૂથ 1 વર્ષમાં ખતમ કરવાની નીતિન ગડકરીએ કરી સંસદમાં જાહેરાત. વાહન ચાલકો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મારફતે ટોલટેક્સ ચૂકવી શકે તેવી પણ સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરાશે. હાલ દેશમાં 10 સ્થાનો પર પ્રાયોગિક ધોરણે શરૂ થઈ ચૂકી છે નવી સિસ્ટમ. ટોલ બૂથ હટતા જ ટ્રાફિક જામમાં વાહન ચાલકોને છુટકારો મળવાનો માર્ગ વાહન વ્યવહાર મંત્રીનો દાવો. ચૂંટણી પંચને વધુ સ્ટાફ ફાળવી બીએલઓનું ભારણ ઘટાડવા રાજ્યોને સુપ્રીમ કોર્ટનો આદેશ. બીએલઓના કામના સંજોગો અને માનસિક સ્વાસ્થ્ય માટે ચીફ જસ્ટિસે રાજ્ય સરકારોને ઠેરવી જવાબદાર. 30,000ના સ્ટાફની સામે 10,000નો સ્ટાફ તૈનાત કરાયો હોવાનું પણ અવલોકન. સરની કામગીરીથી મુક્તિ માટે કર્મચારી પાસે ચોક્કસ કારણ હોય તો કેસ ટુ કેસ બેઝિસ પર નિર્ણય કરવા નિર્દેશ. મતદાર યાદી સુધારણાની કામગીરી અંતિમ તબક્કામાં. રાજ્યમાંથી 53 લાખથી વધુ મતદારોના નામ થઈ શકે છે રદ. 17 લાખ મૃતક અને કાયમી સ્થળાંતરિત કરનારા 30 લાખના નામ યાદીમાંથી કરાશે દૂર. 1 કરતાં વધુ ઠેકાણાની યાદીમાં જેમના નામ ચાલે છે તેમના નામની પણ કરાય છે છણાવટ. સામાન્ય માણસના ખિસ્સાનો ભાર થઈ શકે છે હળવો. રિઝર્વ બેંક આજે જાહેર કરશે મોનિટરિંગ પોલિસી. રેપો રેટમાં થઈ શકે છે ઘટાડો. 0.25 બેઝિસ પોઈન્ટના ઘટાડાની નિષ્ણાંતોએ વ્યક્ત કરી આશા. ઘટી શકે છે લોન પરનો EMI. સતત ત્રીજા દિવસે ઇન્ડિગો એરલાઇન્સની 550 ફ્લાઇટ રદ થતા દેશના અનેક એરપોર્ટ પર આક્રોશ અને અજંપાભરી સ્થિતિ. એરપોર્ટના ટર્મિનલ પર યાત્રીઓના ટોળા. કેટલાક પ્રવાસીઓના અટવાયા મહત્વના કામો. તો સોશિયલ મીડિયા પર મદદની યાત્રીઓ કરતા રહ્યા ગુહાર. અમદાવાદ એરપોર્ટમાં અરાજકતા. 70 ફ્લાઇટ 12 કલાક સુધી મોડી પડતા સતત ત્રીજા દિવસે અટવાયા હજારો યાત્રી. રદ થયેલી ફ્લાઇટમાં 75% ઇન્ડિગોની. ફ્લાઇટના શેડ્યુલ ખોરવાતા અમદાવાદ, મુંબઈ અને અમદાવાદ દિલ્હી ટ્રેન માટે યાત્રીઓનો વધ્યો ધસારો. ઇન્ડિગોની ફ્લાઇટો રદ થતા રાજકોટ એરપોર્ટ પર રજળ્યા અનેક મુસાફરો. ઇન્ડિગોની મુંબઈ, ગોવા અને હૈદરાબાદથી આવતી અને જતી ફ્લાઇટો અચાનક રદ કરાઈ. અનેક લોકોની કનેક્ટેડ ફ્લાઇટોના પણ શેડ્યુલ ખોરવાયા. વીકેન્ડ બનાવવા ગોવા જવા માંગતા સૌરાષ્ટ્રવાસીઓનો મૂડ બગાડ્યો. છેલ્લા 3 દિવસથી ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ કરાઈ રદ તો એટલી જ ફ્લાઇટના ખોરવાયા સમયપત્રક. 8મી ડિસેમ્બરથી ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરી 10મી ફેબ્રુઆરી 2026 સુધીમાં વિમાનની સેવાઓ પૂર્વવત કરવાની ઇન્ડિગો એરલાઇન્સે DGCAને આપી ખાતરી. ઇન્ડિગોની ફ્લાઇટમાં યાત્રીઓ વચ્ચે લડાઈ. દિલ્હીથી પટના જતી ફ્લાઇટમાં બાખડ્યા યાત્રીઓ. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ફ્લાઇટમાં બબાલની ઇન્ડિગોના મેનેજમેન્ટ પર કોઈ જ અસર નહીં. ઇન્ડિગોની ફ્લાઇટ રદ અને વિલંબ થતા એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં યાત્રીઓનો ધસારો. ટિકિટની માંગ વધતા અમદાવાદથી દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઇટનું વન ડે ભાડું 25,000ને પાર. મુંબઈ ગોવાના એરફેરમાં પણ જબરજસ્ત વધારો. અમદાવાદમાં સુભાષ બ્રિજનો બેસી ગયો કેટલોક ભાગ. મોટી દુર્ઘટના ટાળવા 5 દિવસ વાહન વ્યવહાર બંધ કરવાનો ત્વરિત લેવાયો નિર્ણય. એકાએક બ્રિજ બંધ કરાતા શાહીબાગ, ડફનાળા સહિતના વિસ્તારમાં ટ્રાફિક જામમાં ફસાયા લોકો. અમદાવાદ રિવરફ્રન્ટથી પશ્ચિમનો રસ્તો રવિવારે બપોરે 12 વાગ્યાથી વાહન વ્યવહાર માટે કરાશે બંધ. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ યોજાવાનો હોવાથી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ. હાલ સુભાષ બ્રિજ બંધ છે તેમજ રિવરફ્રન્ટનો આ રસ્તો બંધ કરાતા આશ્રમ રોડ સહિતના રોડ પર રવિવારે વધશે ટ્રાફિકનું ભારણ. ડીઈઓ અને ડીપીઈઓની સ્થળ તપાસ બાદ જ નવી ખાનગી પ્રાથમિક શાળાઓને અપાશે મંજૂરી.
વિદ્યાર્થીઓ માટે સ્કૂલ મંડળ પાસે પોતાનું અથવા ઓછામાં ઓછા 15 વર્ષની લીઝ પર લીધેલું મેદાન હોવું ફરજિયાત. તો તમામ સર્ટિફિકેટની સાથે ફાયર એનઓસી પણ રજૂ થયા બાદ જ મંજૂરીની થશે કાર્યવાહી. ભારતીય ભાષાઓ શીખવતી કોલેજો અને યુનિવર્સિટીઓને હવે નેક રેન્કિંગમાં અપાશે વધુ ગુણ. યુનિવર્સિટી અને કોલેજોએ પ્રાદેશિક ભાષા ઉપરાંત અન્ય ભારતીય ભાષાના કોર્સ કરવા પડશે તૈયાર. પ્રાદેશિક ઉપરાંત અન્ય ભાષાનો કોર્સ કરનાર વિદ્યાર્થીને પોતાના ડિગ્રી પ્રોગ્રામમાં મળશે વધુ ક્રેડિટ ગુણ. રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટીની રચના માટે અંતે સરકારે શરૂ કરી પ્રક્રિયા. ક્લાઇમેટ વિભાગ હેઠળ યુનિવર્સિટીઓનું માળખું રચવા સહિતની પ્રક્રિયા કરવાની જવાબદારી સોંપાઈ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને. ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટી માટે 2024ના બજેટમાં કરાઈ હતી જોગવાઈ. હવાનું પ્રદૂષણ સતત ભયજનક બનતા દોડતી થઈ અમદાવાદ મહાનગરપાલિકા. બાંધકામ સાઇટો પર સેન્સર લગાવી હવાનું પ્રદૂષણ ફેલાવતી 8 બાંધકામ સાઇટ કરાઈ સીલ અને ફટકારાયો 4,75,000નો દંડ. પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં એસટીટી વિભાગે કાર્યવાહી કરી પ્રતિ સાઇટ 25,000 થી 1 લાખ સુધીનો કર્યો દંડ. અમદાવાદમાં નરોડાથી વિંઝોલ ખારીકટ કેનાલ 997 કરોડના ખર્ચે કરાશે ડેવલપ. કોંકણ રેલવે કોર્પોરેશન ફુજી સિલ્વર ટ્રેક પ્રાઇવેટ લિમિટેડ જોઈન્ટ વેન્ચરમાં ખારી નદી સુધી કેનાલનું કરાશે રીડેવલપમેન્ટ. રીડેવલપમેન્ટના પ્રોજેક્ટનું મેયર પ્રતિભા જૈન કરશે ખાતમુહૂર્ત. ફેઝ 1ની કામગીરી જાન્યુઆરી સુધીમાં થશે પૂર્ણ. રેલવે તત્કાલ બુકિંગ સિસ્ટમમાં કર્યા મહત્વના ફેરફાર. રાજધાની દુરંતો સહિત 4 ટ્રેનમાં ઓટીપી વિના તત્કાલ ટિકિટ નહીં મળે. 1 ડિસેમ્બરથી મુંબઈ અમદાવાદ શતાબ્દીમાં સિસ્ટમ કરાઈ હતી લાગુ. પીઆરએસ અધિકૃત એજન્ટ આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ પર કરાયેલ તત્કાલ બુકિંગ પર પણ લાગુ પડશે નિયમ. ઉચ્ચ શિક્ષણમાં સામાન્ય વિદ્યાર્થીઓ ઘટ્યા, જ્યારે એસટી/એસટીમાં 17% વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે પ્રવેશ. આઈઆઈએમ ઉદયપુરના સંશોધક ટીમના અભ્યાસમાં આવ્યું સામે 2010-11માં એસસી/એસટી અને ઓબીસીની સંયુક્ત ભાગીદારી 43% હતી, જે 2022-23માં વધીને 60% પર પહોંચી. એસિડ એટેકના વર્ષો સુધી ચાલતા કેસને સિસ્ટમની મજાક ગણાવી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો લીધો ઉધડો. દેશની તમામ હાઈકોર્ટને એસિડ એટેકના પેન્ડિંગ કેસોની વિગતો 4 સપ્તાહમાં આપવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ. 16 વર્ષ અગાઉના કેસની ટ્રાયલ હજુ પણ ચાલુ ન થઈ હોવાનું જણાતા ભડકી સુપ્રીમ. મહાનગરપાલિકાના પાપે રાજકોટમાં જબરજસ્ત ટ્રાફિકની સમસ્યા. કાલાવાડ રોડ કટારિયા ચોક વિસ્તારમાં વગર જાહેરાતે અચાનક 5 માસ માટે રોડ બંધ કરાતા 1 લાખ વાહન ચાલકોને અસર. રાજકોટમાં અટલ સરોવર ખાતે રવિવારે યોજાનાર એર શો માટે ફૂલ પ્રૂફ સુરક્ષા. 200 ફાયર હીરો, 7 બોટ, 5 એમ્બ્યુલન્સ અને 6 ફાયર ફાઇટર ખડે પગે રહેશે. 10 જવાનો પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. વાયુસેનાના જવાનોના ઉતારા, મહેમાનોના ભોજન સહિતના ખર્ચ મનપાના શિરે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની આજથી શરૂઆત. સિંધુ ભવન, નિકોલ મોડલ સ્ટ્રીટ, સીજી રોડ, કાંકરિયા, રામબાગ અને વસ્ત્રાપુરમાં ગાર્ડન શોપિંગ અને ખાણીપીણીની બજારોની વ્યવસ્થા કરવામાં આવી. ખરીદી માટે તૈયાર કરાયા છે 6 સ્થળ અને 5 હોટસ્પોટ ઝોન. 45 દિવસ સુધી ચાલનારા ફેસ્ટિવલમાં 8,000 વેપારીઓ ખરીદી પર આપશે 35%નું ડિસ્કાઉન્ટ. ડોલર સામે રૂપિયો ધરાશાયી થતા આયાતી ચીજવસ્તુઓ અને સામાનો મોંઘા થવાની ભીતિ. આયાતી ક્રૂડની પડતર મોંઘી થતા પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની આશંકા. એફએમસીજીની કોસ્ટ વચ્ચે ખાતર થશે મોંઘું. ઉડ્ડયન ક્ષેત્રે કપરા ચઢાણ. નેપાળ જતા 200 અને 500 રૂપિયાની ભારતીય નોટ લઈ જવા પર લગાવાયેલા પ્રતિબંધને હટાવવામાં આવ્યો. ભારતીય રિઝર્વ બેન્કે નેપાળી રૂપિયા અને ભારતીય રૂપિયાના પ્રચલન સંબંધિત જૂના નિયમોમાં ફેરફાર કર્યા. ભારતથી નેપાળ કે ભૂતાન જતા પ્રવાસીઓ હવે 25,000 રૂપિયાની મહત્તમ મર્યાદા લઈ જઈ શકશે. 200 અને 500ની નોટ. દેશમાં રોકડ લેવડ દેવડમાં ઘટાડો. વર્ષ 2024માં 99.7% નાણાકીય વ્યવહાર ડિજિટલ સ્વરૂપે થયો. દેશમાં ઓનલાઈન પેમેન્ટ એટલે કે યુપીઆઈનો દબદબો કેશલેસ અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે. દેશ ગત વર્ષે 143 લાખ કરોડ રૂપિયાની ઓનલાઈન લેવડ દેવડ થઈ. રાજ્યમાં 777 સહિત દેશના 21,000 સીસીટીવી કેમેરા પર હેકિંગનો ખતરો. રાજ્યમાં 777 સીસીટીવી કેમેરા જણાયા સંવેદનશીલ. કેમેરામાં મળી આવ્યા નબળા સ્ફોટ. રાજકોટની ઘટના બાદ સીસીટીવી હેક થવાનું વધ્યું જોખમ.
કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે. અમિત શાહના આજે ગાંધીનગર અને અમદાવાદમાં 11 કાર્યક્રમો તો 3 દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં 30 વિકાસલક્ષી કાર્યક્રમો. આજે ગાંધીનગર, કાલે બનાસકાંઠા તો રવિવારે અમદાવાદમાં શાહના હસ્તે અનેક ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ. વડોદરા મહાનગરપાલિકા કર્મચારીઓ આજે ઉતરશે માસ સીએલ પર. રોજિંદા કામમાં પડતી હાલાકી અને માનસિક ત્રાસ મુદ્દે મહાનગરપાલિકા કમિશનરને પાઠવ્યું આવેદન. આજે માસ સીએલ પર ઉતરી નોંધાવશે વિરોધ. સુરતના ઉધનામાં પ્રોવિઝન સ્ટોર પર પોલીસના દરોડા. શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી પોલીસે શંકાસ્પદ મીઠાઈનો માવો અને પનીરનો જથ્થો કર્યો જપ્ત. બંને ખાદ્ય પદાર્થના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા. 14 દિવસ બાદ આવશે રિપોર્ટ. રોડ અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. સુરતમાં શહેરના વરાછા વિસ્તારમાં બૂટ ભવાની ગાયત્રી રોડ પર હટાવવામાં આવ્યા દબાણો. ટ્રાફિક પોલીસે ઓનલાઈન મેમો પણ ફટકાર્યો. રોડ પર પાર્ક કરેલ વાહન ચાલકો સામે કરાઈ કાર્યવાહી. રાજકોટમાં 30,000 ભૂતિયા નળ કનેક્શન હોવાનો ઘટસ્ફોટ. ભૂતિયા નળ કનેક્શનનો 225 કરોડનો વેરો બાકી. 225 કરોડનો વેરો માંડી વાળવો પડે તેવી સ્થિતિ. 20 સરકારી કચેરીનો પાણી સહિત 100 કરોડનો વેરો પણ બાકી. આણંદના વિદ્યાનગરમાં એક રેસ્ટોરન્ટ કરાઈ સીલ. મોકા રેસ્ટોરન્ટમાં મળી આવ્યો એક્સપાયરી ડેટવાળો સામાન. કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમે કરી કાર્યવાહી. મોકા રેસ્ટોરન્ટને મારવામાં આવ્યું સીલ. રસોડામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. શાકભાજી અને લોટમાં મળી જીવાત. પરવાનગી લીધા વગર લીલા લાકડાની હેરાફેરી કરતા 2 વાહન કરાયા જપ્ત. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જસદણ નેશનલ હાઈવે પર હાથ ધરી તપાસ. વાહન માલિક અને વાહન ચાલક વિરુદ્ધ હાથ ધરાઈ કાયદેસરની કાર્યવાહી. ભરૂચના વાલિયાના ખેડૂતોએ શેરડીની કાપણીને લઈને કર્યો વિરોધ. ચલથાણ સુગર મિલે શેરડીનું કટિંગ શરૂ કરતા ખેડૂતોમાં રોષ. ખાંડ નિયામકના આદેશને પગલે કટિંગ બંધ કરવામાં આવ્યું. રુદ્રપુરી ગ્રુપના સભાસદોની શેરડીની કાપણી અટકાવી દેવાતા ધરતીપુત્રોમાં નારાજગી. સાંસદ મયંક નાયકે રાજ્યસભામાં ઉઠાવ્યો બાળકોના આરોગ્યનો મુદ્દો. શાળાઓમાં બાળકોની આંખોની તપાસ માટે અભિયાન શરૂ કરવા માટે રજૂઆત. દેશભરમાં શાળા આંખ આરોગ્ય મિશન શરૂ કરવાની કરી અપીલ. ઉર્જા વિભાગના કર્મચારીઓની સુરક્ષા પર ઉર્જા મંત્રીએ મૂક્યો ભાર. ઉર્જા વિભાગની ચિંતન બેઠકનો મુદ્દો રહ્યો ઝીરો અકસ્માત. વીજ કંપનીના કોઈપણ કર્મચારીનો જીવ ન જાય તેવું ધ્યાન રાખવા કરાઈ અપીલ. ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે ગુજરાત સરકારને લખ્યો પત્ર. ધોરણ 1, 2 અને બાલવાટિકામાં જરૂરી તમામ પાઠ્ય સામગ્રીની સોફ્ટ કોપીના બદલે હાર્ડ કોપી સમયસર પહોંચાડવા માટે કરી રજૂઆત. નાના બાળકો માટે છપાયેલી પાઠ્ય સામગ્રી અનિવાર્ય. શ્વાન કરડવાથી બચવા માટે જાગૃતિ ફેલાવવા શાળાઓને આદેશ. નિમલ વેરફેલ બોર્ડની એસઓપી મુજબ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજ આપવા સૂચના. શ્વાન હુમલો કરે તો શું કરવું તે અંગે સમજ આપવા શિક્ષકોને સોંપાઈ જવાબદારી. પ્રાર્થના સભા દરમિયાન બાળકોને આપવાની રહેશે સમજ. જાસૂસીના આરોપમાં ઝડપાયેલા બંને આરોપીને કોર્ટે આપ્યા 12 દિવસના રિમાન્ડ. રાશમની રવિન્દ્રપાલ અને અજયકુમાર સિંહને ખેડા કોર્ટમાં રજૂ કરાયા. રાશમની ગુજરાતના કેટલાક શખ્સોના સંપર્કમાં હોવાનો ખુલાસો. રિમાન્ડ દરમિયાન ખુલી શકે છે અનેક રહસ્યો. દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. વર્ષ 2024માં રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો. આરોપીની મદદ કરનાર મહિલાને 10 વર્ષની સખત કેદની સજા. પીડિતાને ₹7 લાખનું વળતર ચૂકવવાનો આદેશ. રાજકોટના ખીરસરમાં ચડ્ડી બનિયાનધારી તસ્કરોનો આતંક. ખીરસરા જીઆઈડીસીમાં ત્રાટકી તસ્કર ટોળકી. નિશાચરોની કરતૂત સીસીટીવીમાં કેદ. પોલીસના નાઇટ પેટ્રોલિંગના ઉડ્યા ધજાગરા. હથિયાર અને કારતૂસ સાથે બકા ભરવાડની ધરપકડ. અમદાવાદ ગ્રામે એસઓજીની ટીમે બાતમીના આધારે એક મકાનમાં હાથ ધરી તપાસ. લાયસન્સ વગરની રિવોલ્વર, 2 દેશી તમંચા, 4 કારતૂસ અને 1 રિવોલ્વર જપ્ત કરાઈ. ઇન્ટરનેશનલ સાયબર રેકેટના તાર ભાવનગરમાં આવેલી ઇન્ડસઇન્ડ બેંક સુધી પહોંચ્યા. બેંકમાંથી મળ્યા વધુ 130 શંકાસ્પદ ખાતા. બેંકના કર્મચારીઓ મળી 12 શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. સુરેન્દ્રનગર એલસીબી કચેરીના લોકઅપમાં રાખેલા આરોપીનું શંકાસ્પદ હાલતમાં મોત. ચોરીના ગુનામાં બુધવારે કરાઈ હતી ધરપકડ. એલસીબીના લોકઅપમાં જ મૃત્યુ થયું. મોતનું કારણ અકબંધ. પોલીસે હાથ ધરી તપાસ.
ડિજિટલ અરેસ્ટના મુખ્ય આરોપીને ન પકડી શકતા હાઈકોર્ટે સાયબર ક્રાઇમનો ઉધડો લીધો. હાઈકોર્ટમાં આરોપીએ રેગ્યુલર જામીન માટે કરી હતી અરજી. અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે સાયબર ક્રાઇમને સવાલ કર્યો, નાના માણસોને ઝડપી લો છો તો મુખ્ય કાવતરાખોરોને કેમ નથી પકડી શકતી? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડોમાં ચાલતા રણોત્સવની લીધી મુલાકાત. સરદાર સ્મૃતિવન નિર્માણ સ્થળ ખાતે કર્યું વૃક્ષારોપણ. સીએમના હસ્તે સખી ક્રાફ્ટ બજાર તથા થીમ પેવેલિયનનું કરાયું લોકાર્પણ. ફૂડ સ્ટોલની પણ મુખ્યમંત્રીએ લીધી મુલાકાત. બનાસકાંઠાના ડીસામાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે રમતગમત સંકુલનું કરાયું લોકાર્પણ. 14 કરોડ 53 લાખના ખર્ચે કરાયું છે સંકુલનું નિર્માણ. સિન્થેટિક બાસ્કેટબોલ, લોન ટેનિસ, વોલીબોલ, ગ્રાઉન્ડ લોંગ, જમ્પ, કબડ્ડી, ખોખો સહિત ઇન્ડોર અને આઉટડોર ગેમ્સની સુવિધા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય વડોદરાની મુલાકાતે. રેન્જ આઈજી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડાએ ગાર્ડ ઓફ ઓનર સાથે કર્યું સ્વાગત. રેન્જ આઈજીની કચેરીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિકાસ સહાય યોજી બેઠક. દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં યોજાઈ ફાયર ટ્રેનિંગ. ફાયર વિભાગ તરફથી નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી જવાનો અને એડમિન સ્ટાફને આપવામાં આવી તાલીમ. હોસ્પિટલમાં આગ લાગે તો કેવી રીતે કાબૂ મેળવવો તે અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન. લગ્ન અને ડાયરામાં 10 અને 20ની નોટો ઉડાવવાના વધતા જતા ચલણથી કડકડતી નોટની કૃત્રિમ અછત. લગ્ન દોરાની સિઝનમાં વેપાર સાચવવા અને કોર કરવા 10, 20 અને 100-200ના નવા બંડલ લેવા સૌરાષ્ટ્રની બેંકો બહાર અઠવાડિયાથી લાગી રહી છે લાઇન. ભરૂચના અંકલેશ્વરમાં દુષ્કર્મના આરોપી મૌલવીનું મકાન તોડી પડાયું. મૌલવીએ રવિગ્રા ગામે ગેરકાયદે બનાવ્યું હતું મકાન. એક મહિલાને સુગંધી પાણી પીવડાવી દુષ્કર્મ આચરવાનો આરોપ. આરોપી મૌલવી પીડિતાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા કરતો હતો દબાણ. રાજકોટની રેફ્યુજી કોલોની વિસ્તારના ક્વાર્ટરોની દસ્તાવેજ 1.5 વર્ષથી બંધ કરી દેવાતા ભારે રોષ. પ્રશાસને કોઈપણ કારણ આપ્યા વિના દસ્તાવેજ બંધ કર્યા. 267 મકાનના દસ્તાવેજ ન થતા બેંકે લોન આપવાનું કર્યું બંધ. ભાજપના ધારાસભ્ય દર્શિતાબેન શાહના ઇશારે દસ્તાવેજ બંધ કરાયા હોવાનો આરોપ. વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગની સાથે અમરેલી જિલ્લા પશુપાલન વિભાગની ટીમ પણ આવી હરકતમાં. સાવરકુંડલાની માનવ મંદિર ગૌશાળાના આશરે 29 પશુની કરી તપાસ. 5 પશુના બ્લડ સેમ્પલ લેબમાં મોકલાયા. દિલ્હીની હવામાં હજુ પણ પ્રદૂષણ યથાવત. અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ શ્રેણીમાં. પ્રદૂષણની વચ્ચે હવામાન વિભાગે આપી શીતલહેરની ચેતવણી. દિલ્હીમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટેના પ્રયાસો યથાવત. અનેક જગ્યાઓ પર લગાવવામાં આવ્યા વોટર સ્પ્રે મશીન. પાણીનો છંટકાવ કરી વાયુ પ્રદૂષણ પર કાબૂ મેળવવાના પ્રયાસ. ગેરકાયદે હથિયારની તસ્કરી સાથે જોડાયેલા નેટવર્ક પર એનઆઈએની કાર્યવાહી. યુપી, બિહાર અને હરિયાણામાં એકસાથે 22 જગ્યાએ રેડ. હથિયારોની તસ્કરી સાથે જોડાયેલા કેસમાં 4 આરોપીઓની ધરપકડ. બાતમીના આધારે ગુપ્ત રીતે પાર પાડ્યો ઓપરેશન. હરિયાણાના નુહમાં પાકિસ્તાનની જાસૂસી અને આતંકી ફંડિંગ મામલામાં ધરપકડ કરાયેલ આરોપી વકીલ રિઝવાન વધુ 4 દિવસના રિમાન્ડ પર. આરોપીનો સહયોગી અજય અરોરાને મોકલાયો 14 દિવસના રિમાન્ડ પર. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરના મુદ્દે સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો. બંગાળમાં રહેતા જ નથી એવા 50 લાખ મતદારોના મળ્યા નામ. હજુ વધી શકે છે આંકડો. ભાજપે પણ અગાઉ કરી હતી ઓડિટની માંગ. બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવાની વાત કરનાર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ હુમાયુ કબીરની પક્ષમાંથી હકાલપટ્ટી. હાંકી કઢાયા બાદ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર. ગણાવ્યા આરએસએસના એજન્ટ. મમતા બેનર્જી 2026માં મુખ્યમંત્રી નહીં હોય તેવી પણ કરી ભવિષ્યવાણી. વિપક્ષી સાંસદોના પ્રતિનિધિ મંડળે અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી કિરણ રિજિજુ સાથે કરી મુલાકાત. ઉમ્મીદ પોર્ટલ પર વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશનની તારીખ ઓછામાં ઓછા 6 મહિના સુધી વધારવાની કરી માંગ. સુપ્રીમ કોર્ટનું મહત્વનું અવલોકન. વર્ક ફ્રોમ હોમને આધાર બનાવી બાળકની કસ્ટડી ન આપી શકાય. બાળકની ભલાઈ નક્કી કરવા ઘણા પાસા લેવા જોઈએ ધ્યાનમાં. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી મહિલાની અરજી ફગાવી. યુપીમાં નકલી કફ સિરપના વેચાણને લઈ એસપી અધ્યક્ષ અખિલેશ યાદવે નિશાન સાધ્યું સરકાર પર. કેસમાં માફિયાની સાંઠગાંઠનો આરોપ. સમગ્ર મામલાની નિષ્પક્ષ અને યોગ્ય તપાસની કેન્દ્ર સમક્ષ માંગ.
પાકિસ્તાને આર્મી ચીફ અસીમ મુનીરની સત્તામાં કર્યો વધારો. અસીમ મુનીર બન્યા પાકિસ્તાનના પહેલા ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પ્રધાનમંત્રી શહબાઝ શરીફના પ્રસ્તાવને આપી મંજૂરી. અમેરિકન સંસદમાં 44 સાંસદોએ પાકિસ્તાનના પીએમ અને આર્મી પ્રમુખ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. વિદેશ મંત્રી માર્કો રૂપિયાને પત્ર લખ્યો. પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી હોવાનો ઉલ્લેખ. 2024ની સામાન્ય ચૂંટણીમાં ગેરરીતિનો પણ ઉલ્લેખ કર્યો. આર્કટિક મહાસાગરની શીત લહેરથી ઠૂંઠવાયું શિકાગો. નદી કિનારા અને આસપાસના વિસ્તારમાં જામ્યો બરફ. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર. શિકાગો ઉપરાંત ન્યૂયોર્ક અને ન્યૂ હેમ્પશાયરમાં પણ થઈ રહી છે હિમવર્ષા. કુદરતનો કહેરથી ઇન્ડોનેશિયામાં ભારે નુકસાન. પૂર બાદ પશ્ચિમ સુમાત્રામાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન. કાટમાળમાંથી મળી આવ્યા 2 મહિલાના મૃતદેહ. પૂરને કારણે અત્યાર સુધીમાં 500થી વધુ લોકો. હવાઈ હુમલા બાદ અનેક ઇમારત ફેરવાઈ ખંડેરમાં. યુક્રેનના પૂર્વ ડોનેટ્સ નજીક આવેલા શહેર પર રશિયાએ કર્યો હુમલો. બોમ્બમારાના કારણે શહેરની મોટાભાગની ઇમારત ધ્વસ્ત. શહેર પર કબજો કર્યો હોવાનો રશિયાનો દાવો. બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાની હાલત નાજુક. આઈસીયુમાં ભરતી થયા બાદ પણ હાલતમાં નથી સુધારો. ઇલાજ અને એર એમ્બ્યુલન્સ મારફતે લંડન લઈ જવાય તેવી શક્યતા. ઇટલીના રોમમાં મેટ્રો સ્ટેશનના સુંદર દ્રશ્યો સામે આવ્યા. વિશ્વમાં જાણીતા એવા કોલોસિયમ શહેરમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન તૈયાર. સ્થાનિક પ્રશાસન ટૂંક સમયમાં મેટ્રો સ્ટેશનને ખુલ્લું મૂકશે. ડ્રોન કેમેરામાં કેદ થયા સુંદર દ્રશ્યો. 3 દિવસના ઘટાડા બાદ ભારતીય શેર માર્કેટમાં તેજી. કારોબારી સપ્તાહના ચોથા દિવસે 159 અંકની મજબૂતી સાથે 85,265.32ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસઈ મિડ કેપ 90 અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 163 અંકની નબળાઈ સાથે લાલ નિશાનમાં બંધ. એનએસઈનો નિફ્ટી 48 અંકના વધારા સાથે 26,033.75ના સ્તરે થયો બંધ. ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઇફ અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર. ઇન્ડિગો, રિલાયન્સ અને હિન્ડાલ્કો નિફ્ટીના ટોપ લૂઝર. ઓટો, આઈટી અને રિયાલ્ટી શેર્સમાં શાનદાર તેજી. દેશના સરાફા બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,27,760ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,30,640ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,19,760ની આસપાસ. ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં ઘટાડો. અમદાવાદમાં એક જ દિવસમાં ચાંદીના ભાવમાં આશરે 3,143 રૂપિયાનો ઘટાડો. પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,75,150ની આસપાસ. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં અંદાજે 89,696 રૂપિયાનો વધારો. ઐતિહાસિક નીચલા સ્તરેથી ભારતીય રૂપિયામાં રિકવરી. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં અમેરિકન ડોલરની સામે રૂપિયામાં 19 પૈસાની મજબૂતી. પ્રતિ ડોલર 89.96ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 90.43ના સ્તરે પહોંચ્યો હતો રૂપિયો.